લાગે છે કે આણંદમાં ઢોરોનો આતંક વધી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં બસ ઢોર જ ઢોર દેખાય છે। નગરપાલિકા દ્વારા જે 16 ઢોર ઉપરાંત જે 4 ઢોર પકડવાની સમાચાર આવી હતી તે જોતા લાગે છે કે તે 4 ઢોર પિંજરામાં પૂરીને બસ આઝાદ થઈ ગયા છે। નગરપાલિકા હવે બધી વસ્તુથી ફ્રી થતી જણાય છે। તેમને લાગે છે કે બસ આ કામ થઈ ગયું છે એટલે હવે આણંદમાં કોઈ ઢોર જ નથી। પણ જોવા જઈએ તો આણંદ નવા બસ સ્ટેન્ડમાં ભાલેજ રોડ, ઇસ્માઇલનગર તથા સાઈબાબા મંદિર રોડ પાસે પણ એટલા બધા ઢોર જોવા મળે છે કે કહેવાય છે કે 4000 થી પણ વધુ ઢોરો દિન પ્રતિદિન ત્યાં જોવા મળે છે। વાહન ચાલકોને આવતા જતા ઘણી તકલીફ પડે છે અને અકસ્માતનો પણ ભય રહે છે। જણાવી દઈએ કે લોટિયા ભાગોળે 2 ગાયો લડતી હતી અને 2 ગાયો બાઇક ચાલકને અથડાતા તે બાઇક ચાલક બાઇક પરથી પડી જતા તેને ગંભીર ઈજાઓ થઈ છે। તો શું નગરપાલિકા દ્વારા ફક્ત 4 ઢોરોને પકડવાનું જ હતું? તેમને પોલીસ બંદોબસ્ત આપતા છતાં પણ તેઓ પોતાની કામગીરી ફરજ પ્રમાણે બજાવતા નથી। તમારું શું કહેવું છે કે ઢોરોનો આતંક આણંદ શહેરમાં શું આવો ને આવો બરકરાર રહેશે?